અમરેલીના રાજુલા ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, ત્યારબાદ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। દાતરવાડી 2 ડેમના દરવાજા ખુલતા નદીઓ વહેતી થઈ। રામપરા ગામમાં વરસાદી પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો ઉચૈયા ગામે 50 લોકોનું રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। હીરા સોલંકી અને તંત્રની ટીમે લોકોને સલામત સ્થળે લઈ જવામાં મદદ કરી। અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પરિસ્થિતિ પર માહિતી આપી હતી। અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ પરિસ્થિતિ પર પોતાની માહિતી આપી હતી। કમોસમી વરસાદના કારણે રાજુલા ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। આ ઘોડાપૂરના કારણે દાતરવાડી 2 ડેમના દરવાજા ખોલતા નદીઓ 2 કાંઠે વહેતી થઈ। રામપરા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઉચૈયા ગામે 50 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલા લોકોને બચાવ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને આ કામગીરી દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી પણ મદદે આવ્યા હતા। હીરા સોલંકી તેમની ટીમ અને બચાવ ટીમ દ્વારા આ તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। રાજુલા તાલુકામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા, જેમાં તંત્ર પાસે 3 જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા। એ 3 જગ્યા ઉચૈયા ગામ, ધારાનેસડી અને ભતાદર। એ 3 જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે।